વાસદ બગોદરા હાઈવે પર કંથારિયા પાસે બાઇક અને કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બેના મોત નીપજ્યા. વાસદ બગોદરા હાઈવે પર કંથારિયા પાસે 100 થી વધુ સ્પીડે જતી કારે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર 2 યુવકોના મોત નીપજ્યા હતા. બોરસદથી બંને યુવકો મિત્રની ઘેર બાબરીમાં હાજરી આપવા માટે જતા હતા. એ સમયે ઘટના બનતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વાસદ બગોદરા હાઈવે સ્થિત કંથારિયા પાસે રવિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ કાર ચાલકે આગળ જતી બાઇકને ઓવરટેક કરવાની લાઇનમાં અડફેટે લીધી હતી. અકસ્માત બાદ કાર ડિવાઈડર સાથે ભટકાતા બોનેટનો કચ્ચરઘાણ થયો હતો, જેને પગલે આગળ જઈ રહેલા બાઇક પર સવાર 2 યુવકો રોડ પર પટકાયા હતા, જેને કારણે બાઇક પર સવાર એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને એકનું વડોદરા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના બનતા જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર દોડી આવી હતી અને તેમણે તપાસ શરૂ કરી હતી, જેમાં બંને યુવકો સોહિલભાઈ વિનુભાઈ વાઘેલા અને સુનિલભાઈ ઈશ્વરભાઈ વાઘેલા બંને મિત્રો હતા. મૂળ ભાવનગરના હતા અને હાલમાં બોરસદ ખાતે મજૂરી કામ કરતા હતા. તેઓ બોરસદથી વાસદ તરફ બાઇક લઈને મિત્રને ત્યાં બાબરીમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર કંથારિયા પાસે 100 થી વધુ સ્પીડે જતી કારે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બાઇક 300 મીટર દૂર ફેંકાઈ હતી. આ બનાવ અંગે આકલાવ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.